પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સથારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો એવી વિનંતી કરીએ છીએ. અને જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેવા તમામ ભાઈ બહેનોનો અમે આભાર માનીએ છીએ. આજના વચનોમાં જવાના છીએ અને આજના વચનો ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 122મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર એક નવી દિવસ ઉમેરી આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને તમારા વચનો વાંચવા તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. સમજવા માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને પણ આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 122મો અધ્યાય. યરૂશાલેમનું મહિમા ગીત. જ્યારે તેઓએ મને કહ્યું આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. હે યરૂશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા. યરૂશાલેમ તો હારબાન ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. ત્યાં કૂડો ચઢે છે. યહોવાના કૂડો ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે યહોવાના નામનો આભાર માનવા માટે ચઢે છે. કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યસનો, દાઉદના કુટુંબના રાજ્યસનો સ્થાપવામાં આવેલા છે. યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો. તારા પર પ્રેમ રાખનારા ક્ષેમ કુશળ રહો. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે તારામાં શાંતિ થાઓ. અમારા ઈશ્વર યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન છે, પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સકળ સૃષ્ટિના સર્જનહાર રાજાધિરાજ ઈશ્વર પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસે આ સુંદર વચનો વાંચવાને માટે તમે અમને આ તક આપી. આ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ. વિશેષ પિતા બાપ પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ઘરમાં હોય, હોસ્પિટલમાં હોય, તેવા તમામ લોકોને તમારા તંદુરસ્ત કરેલા હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે એ કૃપા તમે થવા દો. અનાથોના નાથ બનજો બાપ. ગરીબોની સહાયતા મદદ કરજો પિતા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. કોઈ પણ કુટુંબની અંદર નોકરી, કામ, ધંધા, રોજગારની જરૂરત હોય પિતા બાપ, તમે તેઓની સહાયતા મદદ કરજો. તેઓને સારા વાના મળી રહે તેને માટે તમારા ભંડારો પિતા બાપ તમે ખુલ્લા રાખજો. પિતા બાપ, અમે શું માંગીએ? અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારા વાના જાણો છો અને તમે તે પૂરા પાડો છો. તમારો પિતા બાપ આભાર માનીએ છીએ. અમારા દેશ અમેરિકાની તથા અમારા દેશના રાજનેતાઓને પિતા બાપ તમારા હાથોમાં સોંપતા તમે તેઓને સાચવજો, સંભાળજો. તેઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરજો અને આશીર્વાદથી વિસ્તૃત કરજો બાપ. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.